રાજ્યમાં વકરતા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પરંતુ ડ્રગ્સના આંકડાઓ હજુ સુધી પકડાયા નથી। રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે। લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે। મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારા થી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિગ્નેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે। આપણી નવી પેઢીને બચાવવા માટેની આ ડ્રગ માફિયા વિરુદ્ધની લડાઈમાં આપ સૌ ખંભે ખંભો મેળીને જોડાવ એવી મારે સૌને વિનંતી। રાજકોટના અમ્રપાલી બ્રિજની ખરાબ હાલત સામે આજે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને બ્રિજમાં કાદવ કીચડ અને સ્લીપરી રસ્તાઓથી લોકો પરેશાન છે। ત્યારે મહાનગરપાલિકાના સૂતેલા તંત્રને જગાડવા કાર્યકરો પાવડા અને તગારા લઈને સ્થળે પહોંચ્યા હતા। જોકે ટ્રાફિક જામની શક્યતા ટાળવા પોલીસે મિનિટોમાં જ લગભગ 15 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે બ્રિજનું કામ યોગ્ય રીતે થયું નથી અને સામાન્ય દિવસોમાં સફાઈ થતી નથી। મુખ્યમંત્રીના આગમન વખતે જ દેખાદેખી કામગીરી થાય છે। અને જ્યારે સીએમ કે કોઈ ઉપરથી નેતા આવે ત્યારે જ આ લોકો ફક્ત કામગીરી કરે છે, નહીં કે જનસેવા કરે છે। આજે તંત્ર છે સખત સુસુપ્ત અવસ્થામાં છે। રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે નોંધવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો તે દેખાડવા માંગીશ। પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત છે તે કરવામાં આવી છે। કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આમ્રપાલી જે અંડરબ્રિજ છે ત્યાં લાંબા સમયથી જે પાણી પડી રહ્યું છે તેને જ લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને આને જ લઈને જે પોલીસ દ્વારા છે તે તમામ જે કોંગ્રેસના જે આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। જો ખાસ વાત કરવામાં આવે તો લાંબા સમયથી આજે આમ્રપાલીનું જે અંડરબ્રિજ છે જ્યાં જે પાણીનો જથ્થો છે તે ભરાયેલો રહે છે અને આના જ કારણે કહી શકાય કે અનેક વખત અકસ્માત છે તે સર્જાતો હોય છે। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ અંડરબ્રિજના દ્રશ્યો કે જ્યાં જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે અહીં કહી શકાય કે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા હતા। જનતાએ પોતાની જે સુરક્ષાની જવાબદારી પોતે જ લેવી પડશે આ પ્રકારના પોસ્ટરમાં જે સંવાદો છે તે લખાણા હતા। ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસ છે તે સક્રિય થઈ છે। આ વિસ્તારમાં કામગીરી શું કામ નથી થતી તેને જ લઈને કોંગ્રેસ અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે આવી હતી અને તેના જ વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। સુરત પોલીસ કમિશનર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। કારણ એમ હતું કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને મહિલાઓ આવેદન આપવા માટે પહોંચ્યા હતા। દારૂ ડ્રગ્સના સહિતના મુદ્દાને લઈને સુરત કોંગ્રેસ પ્રમુખે આવેદનપત્ર આપ્યું છે। ત્યારે કોંગ્રેસના આવેદનપત્રને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। એ આંદોલનના ભાગરૂપે અમે આજે પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે કે તમે તાત્કાલિક સુરતના ખૂણે ખૂણે ચાલતા દારૂના કારોબાર, દારૂના અડ્ડાઓ બંધ કરો, જેનાથી ભારત દેશનું અને આપણા ગુજરાતનું અને સુરત શહેરનું યુવાધન, જે સુરત શહેરનું ભવિષ્ય છે તે અંધકારમાં જઈ રહ્યું છે નશાના કારણે, એનામાંથી એમને બચાવો એવી માંગણી લઈને અમે આવ્યા છે। સુરતમાં નશાના ગેરકાયદે કારોબારનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જેમાં સરથાણા વિસ્તારમાં બ્રિજ નીચે સૂતો માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો જોવા મળ્યો છે। ઘટનાએ શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। વિડીયોની જાણ થતાં જ પ્રદેશના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાયમી ઉકેલ લાવવા માટે લેખિત જવાબ માંગ્યો છે। ધારાસભ્યએ વર્ષોથી સરથાણામાં ખુલ્લેઆમ ચાલતા જુગાર અને નશાના ન્યુસન્સ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગેરકાયદેસર વસવાટ તો કર્યો છે, પરંતુ એમની સાથે સાથે ગેરકાયદેસર કામો, અફીણ, ગાંજા, જુગાર, ડ્રગ જેવું, દારૂ, આ દરેક પ્રકારનું ત્યાં ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે। લાખો લોકો રોજ અવર જવર કરે, બધાની નજરમાં આવે।
કોર્પોરેશન પણ ત્યાંથી ચાલે, એના અધિકારીઓ પણ ત્યાંથી ચાલે, પોલીસના અધિકારીઓ પણ આ રોડ પરથી જ ચાલે. બધાને ખબર છે, બધા જાણે છે. કોર્પોરેશને પણ ઘણીવાર કામગીરી કરી છે, પોલીસે પણ ઘણીવાર કામગીરી કરી, રેડ પાડી. કામ ક્યારેક થાય છે, પરંતુ એનો કાયમી હલ, કાયમી ઉકેલ નથી થતો. ગુજરાતને આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ છે, ત્યારે ગુજરાતનું સ્પોર્ટ્સ એક વિઝન સાથે આગળ વધી રહ્યું છે. આપણા સ્પોર્ટ્સ પર્સન, કોચિંગ સ્ટાફ અને સમગ્ર સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમાન છે. ગુજરાતમાં 2030માં કોમનવેલ્થનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે, ત્યારે ગુજરાતમાં રમતવીરોને ખાસ કરીને મોટું પ્રોત્સાહન મળશે. તો આપણી સાથે ઉષાબેન સારલા જોડાના છે, તો એના માટે નેશનલ લેવલે સ્વિમિંગ કરેલા છે. તો બેન, ખાસ કરીને સ્વિમિંગમાં તમે ખૂબ આગળ વધ્યા છો, તો આ રીતે ગુજરાતમાં યજમાન પદ મળ્યું છે, કોમનવેલ્થ 2030માં થવાનો છે, તો એના વિશે શું કહેશો? કોમનવેલ્થ ગેમ્સ જે ગુજરાતમાં થવાની છે, એમાં સૌથી મોટો એક જ બેનિફિટ મને દેખાય છે કે વૈશ્વિક સ્તરના ખેલાડીઓ એની સાથે આપણા રમતવીરો જ્યારે ઉતરશે, અથવા તો ઉતરશે પણ નહીં, પણ ખાલી એને જોશે ને તો પણ એનો ઉત્સાહ એટલો વધશે, એને અંદરથી મન થશે કે ના, અમે પણ કંઈક કરીએ. એ લેવલના ખેલાડીઓની હારે ઉતરવું એ પણ એક મોભાની જ વાત છે, એને જોવા એ પણ મોભાની વાત છે. ને આપણા રમતવીરો તો એટલા બધા તૈયાર છે કે જોઈને બી ઘણું બધું શીખી જશે. એની પાસે એટલી બધી સગવડો નથી હોતી. આ જે મેઇન વસ્તુ છે કે જે બહુ ઉપરના લેવલે ગયેલા ખેલાડીઓ છે એને તો બધું પ્રાપ્ત થઈ જ જતું હોય. જે નવા સ્ટુડન્ટ છે, નવા વિદ્યાર્થીઓ છે, નવા રમતવીરો છે, એના માટે ઘણી બધી અડચણો હોય છે. જેમ કે એના ટાઈમ ના મેળ પડતા હોય પ્રેક્ટિસ માટેના, એને જે સઘન તાલીમ જોતી હોય તો એના માટે કોચિંગ ના હોય, એની સ્કૂલ, એના ટ્યુશન્સ, એના ભણવાનું, એ બધી જ પ્રવૃત્તિઓમાંથી ટાઈમ કાઢીને એને આ બધું કરવાનું હોય. ત્યારે એને થોડી ઘણી પણ સગવડ જો તરફથી આપવામાં આવે, જેમ કે એસએજી છે અથવા તો કોર્પોરેશન છે, થોડી સગવડો કરી દે તો એમને સઘન તાલીમ આપીને એમની ક્ષમતા તો ઘણી બધી છે, એને વધારવી સહેલી પડે. અને એ ક્ષમતા વધારશું તો 2030 સુધીનામાં પરિણામ ઘણા સારા આવશે, એવું મારું માનવાનું છે. તો આ રીતે કોમનવેલ્થ ગેમમાં ખાસ કરીને રમતવીરોને ક્યાંક ને ક્યાંક સ્ટેજ પૂરું પડશે, અને જે એને ઘટતું હશે એ સંસ્થાઓ દ્વારામાં ક્યાંક ને ક્યાંક પૂરું થશે, તો 100% એનો રમતવીરોને લાભ મળશે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. અમદાવાદને કોમનવેલ્થ ગેમનું યજમાન પદ મળતા જૂનાગઢના ખેલાડીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 2010 પછી ભારતને ફરી વખત આ ગેમ માટે યજમાન પદ મળતા ખેલાડીઓને વધુ નવી તક મળશે. બીજા રાજ્યના ખેલાડીઓની જેમ ગુજરાતના ખેલાડીઓ પણ કોમનવેલ્થ ગેમ થકી પોતાની પ્રતિભા બતાવી શકશે. કોમનવેલ્થ ગેમ 2030નું યજમાન પદ છે તે ભારત અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદ શહેરને મળ્યું છે. ત્યારે હાલ ખેલ મહાકુંભ પણ એક તરફ ચાલી રહ્યો હોય. આપણી સાથે જૂનાગઢના એક ખ્યાતનામ ખેલાડી શોભનાબેન ઓડેદરા જોડાયા છે. સીધા તેમની સાથે વાત કરીશું. બેન, કોમનવેલ્થ ગેમની યજમાન પદ છે તે આ વખતે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે. કેવી લાગણી, શું કહીશું? બહુ જ પ્રાઉડેસ્ટ મોમેન્ટ છે આ, કેમ કે અમદાવાદને મળ્યું છે. 2010માં દિલ્હીને મળ્યા પછી આ સેકન્ડ ચાન્સ મળ્યો છે ઇન્ડિયાને. ઘણા બધા કોચિંગ ઇન્સ્ટ્રક્ટર અને બધા ખેલાડીઓને બહુ બધું પ્રોત્સાહન મળશે આનાથી, અને આગળ પણ વધશે. અને આઈ વિશ કે 2036માં પણ અગેઇન પાછું ભારતને જ યજમાન પદ મળે. ખાસ કરીને બેન, કેવી આના ઉપર ઓપોર્ચ્યુનિટી જે કહી શકાય તે થઈ શકે? હા, ઓપોર્ચ્યુનિટી તો દરેક ખેલાડી માટે એટલું બધી હોવાની જ છે, કારણ કે ઓલરેડી યજમાન પદ મળવું એક બહુ મોટી વાત છે આપણા માટે. કેવો લાભ થશે, શું કહેશો? ખાસ એક રીતે જોઈએ તો સ્પોર્ટ્સ પ્રત્યે જે નજરિયો છે માણસનો, ખાસ કરીને ગુજરાતનો, એ થોડો હાઈ થશે. ગુજરાતની અંદર ખેલની જે રમતો છે, ખાસ કરીને ગુજરાતીઓને ખૂબ ઓછું સ્થાન મળતું હોય છે. કઈ રીતે તમે જુઓ છો? એમાં એવું છે કે થોડુંક કોચિંગમાં ઓછું મળે માણસોને, સ્ટુડન્ટને પ્રોપર જેટલું મળવું જોતું હતું એટલું. પણ આ એક એવું પ્રોત્સાહન છે કે આને જોઈને થોડુંક અંદરથી આનંદની લાગણી અનુભવીએ બધા. ગુજરાતી ખેલાડીઓને આનાથી વધારે તક મળશે, શું કહેશું કોમનવેલ્થ આવવાથી? હા, ચોક્કસ મળશે.
ચોક્કસ કહી શકાય કે આ કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં આવવાથી આવનારા દિવસોની અંદર ગુજરાતી ખેલાડીઓ છે તેને ખૂબ નવી તકો મળશે અને જે ગુજરાત માટે આ ગૌરવ કહી શકાય, ઇન્ડિયા માટે ગૌરવ કહી શકાય તેવા સમાચાર ખેલાડીઓ માટે આવતા જૂનાગઢના ખેલાડીઓ છે તે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જામખંભાળિયામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવા ધમધમતો નેશનલ હાઈવેને પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સમસ્યાને લઈ રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયાના હરસદપુર વિસ્તારની નવીવાડી પ્રાથમિક શાળા અને VH હાઈસ્કૂલમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ વિદ્યાના મંદિરે પહોંચવા માટે વિદ્યાર્થીઓને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ મેળવવા માટે માસૂમ વિદ્યાર્થીઓને જીવના જોખમે નેશનલ હાઈવેનો રસ્તો પસાર કરવો પડે છે. વિદ્યાર્થીઓ રોજબરોજ અકસ્માતના ભય વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 1000 જેટલા બાળકો પસાર કરતા હોય છે રોડ, જેના કારણે અમને અકસ્માતનો બહુ જ ડર લાગે છે. વધારે ગાડીઓ આમથી આમ થતી હોય, અમને શું કહેવાય રોડ ટપવાટાને બહુ જ બીક લાગતી હોય, પણ અમે અભ્યાસમાં પણ એને ધ્યાન ભટકતું હોય છે રોડમાં, કારણ કે રોડ વધારે હાઈવે છે એટલે વાહનો વાળા ધીમે તો ન ચાલી શકે, એટલે પછી વાહન સ્પીડમાં જતા હોય અને અમને રોડ ટપવાટાને ડર લાગતો હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને અંડરબ્રિજ કે પુલ કે કરી દે તો વિદ્યાર્થીઓ સરળતાથી આવ જાવ કરી શકતા હોય. સ્કૂલે મૂકવા અને તેડવા માટેનું ટેન્શન હોય છે, કારણ કે નેશનલ હાઈવે 151 એ બિલકુલ સ્કૂલની નજીક છે, જેથી એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ જ પ્રમાણમાં હોય છે અને અગાઉ એક્સિડન્ટ પણ થયેલા છે. તો સરકારશ્રીને, કલેક્ટરશ્રીને અમે અગાઉ આવેદનપત્ર અને રજૂઆત પણ કરી ચૂક્યા છીએ કે આનું નિરાકરણ કરી આપે, કાં અંડરબ્રિજ કાં ઓવરબ્રિજ અથવા પોલીસ બેરિકેશન અમને લોકોને આપે, જેથી કરીને અમારા સ્ટુડન્ટ અથવા અમારા દીકરા દીકરીઓ શાંતિથી સ્કૂલે જઈ શકે અને શાંતિથી પાછા આવી શકે. અમે સરકારશ્રી પાસે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને જે કંઈ લાગતા વળગતા અધિકારીઓ બધા પાસે માંગણી કરેલી છે કે અહીંયા અમને કાં તો અંડરબ્રિજ આપો, કાં એક ડિવાઈડર મૂકો, કાં ઓવરબ્રિજ આપો અને કંઈ નહીં તો પોલીસનું બેરીગેટ આપો કે જેથી કરીને થોડુંક વાહન ધીમું પડે અને આનો કંઈક નિકાલ થાય એવો પ્રયત્ન અમારી એવી માંગણી હતી. જ્યારે નેશનલ હાઈવે હોવાથી નાના મોટા વાહનો અહીંથી બેફામ સ્પીડમાં અવરજવર કરતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ રસ્તો ક્રોસ કરે ત્યારે દરેક પળે અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે. તેમજ સાથોસાથ વિદ્યાર્થીઓ જ્યાં સુધી ઘરે પરત ના ફરે ત્યાં સુધી વાલીઓનો પણ જીવ તાળવે ચોટેલો રહેતો હોય છે. ત્યારે આ સમસ્યાને લઈ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે. વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી આશા પણ વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી છે. જયસુખ મોદી, મંતવ્ય ન્યૂઝ, જામખંભાળિયા. જામનગર જિલ્લામાં ખેડૂતોને રાહત સહાય પેકેજની ચૂકવણી શરૂ કરાઈ છે. કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાનની ચૂકવણી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં અત્યાર સુધીમાં 1.31 લાખ ખેડૂતોએ અરજીઓ કરી હતી. 1.29% એટલે કે 1643 ખેડૂતોને ₹5.43 કરોડ અપાયા હતા. સરેરાશ ખેડૂતને ₹33,049નું ચૂકવણું થયાનું અધિકારીએ જાહેર કર્યું હતું. હાલમાં સરકારશ્રી દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે અંગેની વાત કરીએ તો ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કમોસમી વરસાદ થયેલો, જેનાથી જામનગર જિલ્લાના તમામ ગામોમાં નુકસાની જોવા મળેલી અને જે અન્વયે સરકારશ્રી દ્વારા રાજ્યમાંથી પેકેજ જાહેર કરવામાં આવેલ. જે અન્વયે જામનગરમાં હાલની પરિસ્થિતિમાં 1,32,000 જેટલી અરજીઓ થયેલી છે અને એ સાથે સાથે પેમેન્ટની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે, જેમાંથી 1643 ખેડૂતોને લગભગ ₹5.43 કરોડ જેટલી સહાય પણ તેમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે. ગત રાત્રિના 12 કલાક સુધીમાં 6,284 ગુણી મગફળીની આવક થઈ હોવાનું તેમજ ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાનું યાર્ડના ઇન્સ્પેક્ટર રક્ષિત
ઉમર દ્વારા જણાવવામાં આવ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે યાર્ડની ખુલ્લી બજારમાં અમારી મગફળી તાત્કાલિક ધોરણે વેચાય છે અને ભાવો પણ પૂરતા મળવાને કારણે અમને આર્થિક રીતે ખૂબ સહાય મળે છે. પછી વાહ છે ટેકાના ભાવમાં ભાવ તો સારા મળે પણ હવે ડેમેજમાં થોડો ફેરફાર છે તો આમાં 7-8 ગ્રામ ડેમેજ નીકળતો હોય, 10 ગ્રામ નીકળતો હોય. હવે ઓલા સરકારી જે છે એમાં રૂટમાં 2 ગ્રામથી વધારે હોય તો ધકેલી, એટલે અમે એનાથી ભડકીને પછી અહીંયા આવવું. અહીંયા નકર તમને 20,000 આપણે 1,020 ને 25 વેચાય. તો કઈ રીતે પછી અમારે હવે એમાં તો એવું છે સાહેબ, તો માંડવી પલરી ગઈ બરોબર, યાર્ડમાં જાય તો 2 ગ્રામ ડીમેજ આવે, 2 ગ્રામ ઉપર રાખતા નથી. હવે પલરી ગઈ માંડવી 10-12 દી મેં થયો એટલે માંડવી તો પલરી જ ગઈ હોય, 5-7 ગ્રામ ડીમેજ નીકળ્યો, ત્યાંથી પાછા રિજેક્ટ કરે તો અમે અહીંથી વાહન બંધવીને જઈએ, રાતે જાય, આખી રાત રોકાઈએ બરોબર. સવારે 12-1 વાગે વારો આવે તો એ એમ કે તમારી માંડવી નથી હાલે. હવે અમારે ટ્રેક્ટરના અને મેટાડોરના ભાડા તો દેવા જ પડે. અમે હવે પાછા ન છૂટકે અમારે અહીંયા જુનાગઢ યાર્ડમાં માંડવી આવવું પડે. હાલ માર્કેટિંગ જુનાગઢમાં મગફળીની ખૂબ જ પ્રમાણમાં આવક શરૂ થઈ રહી છે, જેમાં મગફળીની ગઈકાલના રાતના 12 વાગ્યા સુધીની આવક 6,284 ગુણી જેવી મગફળીની ખૂબ જ આવક ચાલુ છે, જેમાં મગફળીના ભાવ 1,040 થી લગાડી અને 1,300 રૂપિયા ઉપરના સમપ્રમાણમાં ભાવ થઈ રહ્યા છે, જેમાં મગફળી ખૂબ સારા પ્રમાણમાં આવી રહી છે. ખેડૂતો ખૂબ સંતોષકારક છે, જેઓને ભાવમાં ખૂબ સક્ષમ છે કે જેવાના ખેડૂતનો જે જણસી લઈને આવે છે, ખેડૂત મગફળી લઈને આવે છે તો તેના પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત પુરવાર થયો છે. કાનાલુસથી ઓખા રેલવે સ્ટેશન વચ્ચેના ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. 1,457 કરોડના અંદાજિત ખર્ચે 159 કિલોમીટર લાંબી ડબલ લાઇન તૈયાર કરવામાં આવશે, જ્યારે ફૂટ ઓવરબ્રિજ, સેફટી સિસ્ટમ, સિગ્નલિંગ તમામ સુવિધાઓને અપગ્રેડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવામાં આવશે. इसमें 159 किलोमीटर का ट्रैक है और इसमें मेजर 7 ब्रिज का निर्माण होगा और 143 माइनर ब्रिज और इनमें कुल 12 स्टेशनों का विकास किया जाएगा. ये प्रोजेक्ट बहुत महत्वपूर्ण इस क्षेत्र के लिए कि ये पूरा प्रोजेक्ट सौराष्ट्र क्षेत्र की कनेक्टिविटी, उद्योग, पोर्ट, लॉजिस्टिक, तीर्थ पर्यटन और पर्यावरण संरक्षण में बड़ा परिवर्तन लाने वाला है. લખતર તાલુકાના કડુગામ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીમાં લખતર વઢવાણ પ્રાંતનું ચેકિંગ કરવામાં આવ્યું. અરજદારના અરજીને લઈ પ્રાંત અધિકારી એમજે ભરવાડ દ્વારા એમક્યોર ફાર્મા કંપનીમાં કરવામાં આવ્યું હતું ચેકિંગ. એમક્યોર ફાર્મા કંપનીને કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડાતા હોવાનું અરજદારનું રજૂઆતના આધારે ચેકિંગ કરવામાં આવ્યું છે. કડુ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીની મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી, જે અંતર્ગત કંપનીમાં રહેલ એસટીબી પ્લાન્ટ, ઈટીબી પ્લાન્ટના ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે. કડુથી કળમ રોડ ઉપર એમક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે, તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતા આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના, અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે. જામનગર હાલારને કેન્દ્ર સરકાર દ્વારા આંતરમાળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલવે પ્રોજેક્ટની ભેટ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત મળવાની જાહેરાત સૌ માટે આનંદ અને ગૌરવપ્રદ બાબત બની રહી છે. આજ રોજ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે જામનગર અને દ્વારકા જિલ્લાને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી રેલ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજ કેબિનેટની મંજૂરીની મહોરના માધ્યમથી એક ખૂબ મોટી ભેટ મળેલ છે, જેમાં આપણે પહેલાં
વિરમગામથી કાનાલુસ સુધીનું ડબલિંગ ની મંજૂરી મળી હતી અને કામ અત્યારે પૂરજોશથી જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર ગામમાં વન્યજીવોના સતત આંટાફેરાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રહેણાંક વિસ્તારમાં પણ સિંહ દીપડાઓ આવી ચડતા ભયનો માહોલ ઊભો થયો છે. ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો પોતાના પાક સંરક્ષણ માટે પોતાના જીવના જોખમે રાત્રિના સમયે ખેતરે જવા માટે હાલ તો મજબૂર બન્યા છે. વન્યજીવોના ત્રાસને લઈ અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભૂંડના એટલા છે, ખેડૂતનો ઊભો મોલ પાકને આવું નુકસાની કરે છે. તો આમાં સરકાર એમને આપણે એમ કે સહાય કરે તો સરકાર આમાં શું અમને સહાય કરે ખેડૂતને? તો ખેડૂતોમાં જાગવું કઈ રીતે કઈ રીતે રખોલા કરવા? દિવસનું અમારા ગામમાં નીકળતું નથી. 7-8-10 જનાવર છે. હવે દિવસના અમારે મજૂરને લઈને જવું હોય તો ગાડી કે ગમે ટ્રેક્ટર કે કંઈક વાહન લઈને જવું પડે. દિવસના શેતીવાડી હોય અને જવું હોય તો રેઢા મજૂરી અમારા ગામમાં જતા નથી એમ. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરીએ તો ફોરેસ્ટ ખાતા પાંજરા મૂકી જાય તો પાંજરામાં એવી શું કેવી રીતે આવે? અને કાંઈથી પકડી જાય, એક મન પકડે તો 2-3-4 કિલોમીટર જઈને પાછા મોકલી જાય. એટલે અહીંયા અમારા ગામમાં તો ગેરથી વધવા અપનાવી લીધું છે. હું મીડિયા દ્વારા એવું જણાવવા માગું છું કે અમારા ગામમાં જોરદાર દીપડા, સિંહ, જંગલી જાનવર એટલે રોજ ભૂંડ બધું આવી જાય. જંગલી જાનવરમાં બધી વસ્તુ આવી જાય. એટલો મોટે પાયે ત્રાસ છે કે અત્યારે અમારે ઘઉં, ચણા, તુવેર આ બધા મોલાતનું શિયાળુ પાકમાં વાવેતર કરેલ છે તો એમાં રોજ ભૂંડ કોઈ વસ્તુ રહેવા દેતા નથી. તો અમારે રાતે ખેડૂને રખોલે જવું તો જવું કઈ રીતે? રાતે રખોલે જાય તો ઘરે ટેન્શન આવી જાય કે સવારે પાછા આવશે કે નહીં આવે, કારણ કે દીપડા અને સિંહનો એવડો મોટો ત્રાસ છે. અંદાજિત કેટલા દીપડાઓ ને સિંહનો? એનો તો કઈ આંક જ આપણે લઈ ના શકીએ. ગમે રસ્તે જાય ત્યાં દીપડા ભૂટકે, સિંહ ભૂટકે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.